નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે આવશે સૌથી મોટો પ્રશ્ન છે। ચોમાસા પહેલા ભારે વરસાદ વાવાઝોડું આવી રહ્યું છે। ભારતના ચોમાસા પર સંકટ છે એવી આગાહીઓ પણ કરવામાં આવી છે, એવી ચેતવણી પણ આપવામાં આવી છે। વિસ્તારથી પહેલા પ્રી મોન્સૂન સમજીએ, એના પછી સુપર અલ નીનોની અસર સમજીએ અને એના કારણે ચોમાસું ક્યાં અટવાયું છે એની પણ વાત કરીશું। અત્યારે તમે જુઓ કે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ આજે પડવાની આગાહી હતી। જે સિસ્ટમ હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એ પાકિસ્તાનથી ધીરે ધીરે આવવાની હતી, રાજસ્થાન પરથી પસાર થઈ અને એની અસર ગુજરાતમાં થવાની હતી। આજે 4મી તારીખ છે, સવારે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। સ્થિતિ બદલાઈ ગઈ છે અહીંયા બધા જ વિસ્તારોમાં। એટલે જે સિસ્ટમની આપણે વાત કરતા હતા એક દિવસ પહેલા આપણે જોઈ હતી, એ સિસ્ટમ ધીરે ધીરે જોધપુરની ઉપર આવશે, એની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે। કારણ કે જ્યારે આપણે સિસ્ટમ જોઈ હતી ત્યારે એની તીવ્રતા અલગ હતી। દર 3 કલાકે હવામાન વિભાગ અલગ અલગ વેબસાઇટે આગાહી બદલતું રહેતું હોય છે, કારણ કે વાતાવરણ બદલાતું રહેતું હોય છે। અને તમે જુઓ કે ડીસાની આસપાસ સાંજે એ સિસ્ટમ પહોંચે છે અહીંયા જોધપુર, તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। બાકી અહીંયા પણ એક સિસ્ટમની અસર છે, ધીરે ધીરે રાજસ્થાન પરથી સિસ્ટમ હટશે અને પછી ગુજરાત થઈ અને પછી એ ઇન્દોર તરફ, મધ્યપ્રદેશ તરફ જાય એવી સંભાવના છે। એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે। 5 તારીખે પણ સ્થિતિ એ રહેવાની છે। સતત એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને તમે જુઓ કે દક્ષિણ તરફ જતી દેખાતી હશે તમને। અને એ સિસ્ટમ સિવાય તમે જુઓ કે ચોમાસું હવે બેસી જવું જોઈએ, એટલે કેરળથી ચોમાસું પ્રવેશે એ સ્થિતિ હોવી જોઈએ। અને અહીંયા પણ તમને એક સિસ્ટમ મજબૂત દેખાતી હશે, એટલે એ પણ ચોમાસાને પુશ કરે અને પછી વિધિવત રીતના ચોમાસું પ્રવેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે। હવે ઓલમોસ્ટ કેરળમાં ચોમાસું આવી જાય એવી પરિસ્થિતિ છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે ચોમાસું ઓલરેડી ત્યાં સ્ટાર્ટ થઈ ગયું છે। અમુક માપદંડો જે છે એ પૂરા નથી થયા અને એટલે હવામાન વિભાગે એ જાહેરાત નથી કરી કે કેરળથી ચોમાસું પ્રવેશી ગયું છે। પણ 7-8 તારીખ અને આખો મહિનો તમે જુઓ કે દક્ષિણના ભાગ સાથે જ જે મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં સૌથી વધારે અસરો દેખાઈ રહી છે। સતત બનેલી આ સિસ્ટમો એ ચોમાસાને પુશ આપે છે કે પછી એને રોકે છે એ પણ મોટો પ્રશ્ન છે, કારણ કે સતત અલગ અલગ સિસ્ટમો બનતી હોય તો એ ચોમાસાને આગળ આવતા રોકે પણ ખરી। અત્યારે એવી આગાહી પણ કરવામાં આવી છે કે મહારાષ્ટ્રમાં ચોમાસું આવશે, એના પછી ત્યાં મોન્સૂન બ્રેક લાગશે અને એના પછી એ ગુજરાતમાં આવશે। એટલે આમ તો વિધિવત રીતના 4-5 તારીખની આસપાસ ચોમાસું બેસી જાય, કેરળથી ચોમાસું બેસે અને પછી ધીરે ધીરે ઉપરના તરફ આવે। મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસું બેસે એના અઠવાડિયામાં પછી ગુજરાતમાં પણ ચોમાસું આવી જતું હોય છે। અત્યારે તો પ્રી મોન્સૂનના ભાગરૂપે જે વરસાદ પડવાનો છે, આજે સિસ્ટમો બની રહી છે, આખો મહિનો જે છે અલગ અલગ સિસ્ટમોનો મહિનો છે। એટલે તમે જુઓ કે અરબી સમુદ્રમાં સૌથી વધારે સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે, જે આ બધા જ વિસ્તારો દરિયાકાંઠાના છે ત્યાં તમને લો પ્રેશર સિસ્ટમો બનતી દેખાતી હશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો જે બને છે એ સિસ્ટમોની સૌથી વધારે અસર થતી હોય છે। અને અત્યારે તો ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે, એના સિવાય છૂટો છવાયો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડતો રહેશે। પણ જે વાવાઝોડા અને જે તીવ્રતાથી વરસાદ પડ્યો હતો એટલો તીવ્રતાથી વરસાદ નહીં પડે। એકવાર ચોમાસું બેસે એની પહેલાં પણ એક આવા વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને એ પ્રી મોન્સૂન વરસાદ જે છે એ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોને ભીંજવીને જશે અને એ વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી અત્યારથી કરવામાં આવી છે। ચોમાસું ક્યાં અટવાયેલું છે, એટલે અત્યારે તો વિધિવત રીતના કેરળમાં ચોમાસું પ્રવેશી જવું જોઈતું હતું, પણ સુપર અલ નીનોની અસર અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। વિશ્વ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે એ ચેતવણી આપવામાં આવી છે કે ભારતના ચોમાસા પર સંકટ ઘેરાયેલું છે, કારણ કે જે સુપર અલ નીનો છે એની અસરો થવાની છે। સતત પ્રેશર લો થતું જઈ રહ્યું છે દરિયામાં અને એના કારણે જ અત્યારે ચોમાસું છે એ પ્રિડિક્ટ નથી થઈ શકતું કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે। સુપર અલ નીનોના કારણે અનેક વિસ્તારોમાં, જ્યારે સુપર અલ નીનો આવ્યો હતો પહેલાં, ત્યારે પણ અનેક વિસ્તારોમાં દુષ્કાળ ને પૂર જેવી પરિસ્થિતિ આવી હતી। આ સુપર અલ નીનો એ ચોમાસા માટે સંકટ તો ખરી, પણ એ દુષ્કાળ લાવે છે, પૂર લાવે છે, એ આખા વિશ્વને અસર કરશે, એવું નથી કે ભારતને અસર કરશે। જ્યારે એક સુપર અલ નીનોની અસર થાય છે તો એ માત્ર ભારત પર નથી થવાની, ભારત પર તો
તો સૌથી ઓછી અસર થાય એવી આગાહીઓ કરવામાં આવી છે, પણ એ સૌથી ઓછી અસરમાં પણ ચોમાસું ક્યાંક અટકાયેલું છે. ખેડૂતો માટે તો અત્યારે એમ પણ દયનીય પરિસ્થિતિ છે. કાં તો ખેડૂત અત્યારે ચોમાસાની તૈયારી કરતો થયો છે તો ભારે વરસાદ પડે છે, વરસાદ નથી પડતો તો સાવ વરસાદ નથી પડતો, ભયંકર ગરમી પછી ખેડૂત ચોમાસું પાક કેવી રીતના લઈ શકશે એ પણ અત્યારે પ્રશ્ન છે. ઓવરઓલ ગુજરાતના ચોમાસાની વાત કરીએ તો ગુજરાતના હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે ગુજરાતનું ચોમાસું તો સારું રહેશે. 97-98% વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ છે. છેલ્લા વર્ષ કરતાં ઓછો વરસાદ પડશે પણ સારું એવું ચોમાસું રહેશે. થોડા મહિના ખૂબ વધારે વરસાદ પડશે, એટલે 1-2 મહિના ખૂબ વધારે વરસાદ પડશે, 1-2 મહિના સામાન્ય મધ્યમ વરસાદ પડશે. કેરળમાં ચોમાસું બેસે એના પછી આપણે ગુજરાતના ચોમાસાની વાત કરી શકીએ. અત્યારે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આજે અને કાલે વરસાદ પડવાની સંભાવના છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.